જય શ્રી કૃષ્ણ. નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે અમે લઈને આવ્યા છીએ એક સત્ય ઘટના પર આધારિત રહસ્યમય કહાની. તો મિત્રો, આ કહાની ખૂબ જ સમજવા લાયક અને વિચારવા લાયક કહાની બનવાની છે. તો તમને મારી વિનંતી છે કે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. અને જો કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરજો તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ લખી દેજો, જેથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા હંમેશા આપણા પર સૌ પર નિરંતર બની રહે. તે ચાલો શરૂ કરીએ આજની કહાની. આજે સાંજે 5 વાગ્યાના સુમારે અનિતાબેન અને મોહનભાઈ ચા પીતા પીતા અલક-મલકની વાતો કરતા બેઠા હતા. ત્યારે અચાનક અનિતાબેને તેમના પતિ મોહનભાઈને પૂછ્યું, તમે ખોટું ન લગાડો તો હું એક વાત કહેવા માગું છું. હા કેને મારી વાલી, એમાં વળી મને શું ખોટું લાગવાનું. મિત્રો, મોહનભાઈ અને અનિતાબેન બંને 50 વર્ષ વટાવી ચૂકેલા આઘેડ દંપતી હતા. તેઓ સુરતમાં પોશ વિસ્તારમાં આવેલા તેમના બંગલામાં એકલા જ રહેતા હતા. તેમને કોઈ સંતાન ન હતું. તેઓ બંનેની સંતાન હતા. ઘરમાં એક નોકર હતો, છગન. તે તેમના ઘરની બધી જ સાફ સફાઈ કરતો હતો. છગન જ્યારે કંઈ કામસર બહાર જાય ત્યારે અનિતાબેન અને મોહનભાઈ બંને એકલા હોય ત્યારે મોહનભાઈ અનિતાને પ્રેમથી ક્યારેક અન્નો તો ક્યારેક વાલી કહીને બોલાવતા. મોહનભાઈને ટ્રાન્સપોર્ટનો નાનો એવો બિઝનેસ હતો. 3 ગાડીઓ હતી અને ડ્રાઈવર હતા. મસ્ત મજાની જિંદગી એ બંને જીવી રહ્યા હતા. બસ તેમના જીવનમાં ખોટ હતી તો એ હતી કે એક સંતાનની. ઈશ્વરે એમને એક આલોદ આપી હતી પુત્ર રૂપે, પણ એ 5 વર્ષની નાની ઉંમરમાં જ એક અકસ્માતે મરણ પામેલો અને ત્યાર પછી અનિતાને કોઈ સંતાન ન થયું. મોહનભાઈએ જ્યારે કહ્યું કે કેને મારી વાલી, ત્યારે અનિતાએ અચાનક અચકાતા કહ્યું કે મને છે ને આપણો ડ્રાઈવર દીપક છે ને તે બહુ ગમે છે. તો મોહનભાઈએ કહ્યું, તો તું કહેવા શું માગે છે? મને કંઈ સમજાયું નહીં. જરા ખુલાસાથી વાત કરને મારી વાલી. હું એમ કહેવા માગું છું કે દીપક જ્યારે આપણા ઘરે આવે છે ને ત્યારે ખબર નહીં કેમ પણ એના પ્રત્યે મારા મનમાં હેત ઉભરાઈ આવે છે અને મને અચાનક આપણા અંકિતની યાદ આવી જાય છે. એટલું કહેતા અનિતાની આંખો ભીની થઈ ગઈ. આજે આપણો અંકિત જો જીવતો હોત તો દીપક જેટલો જ હોત. અનિતાની લાગણીના જાણે મોહનભાઈએ પણ પડઘા પાડ્યા. ક્યારે અનિતાએ કહ્યું, મારી એક વાત માનશો? તો મોહનભાઈએ પ્રશ્નાર્થભરી નજર અનિતા ઉપર માંડી. ત્યારે અનિતાએ કહ્યું, તમે ઓફિસ નથી જતા ત્યારે તે હિસાબ દેવા આપણા ઘરે આવે છે ને, તો મને એવું લાગે છે કે આપણો અંકિત આવ્યો. તેથી હું એવું વિચારું છું કે એવું ન બને કે દીપક રોજ આપણા ઘરે રહેવા માટે આવે. એવું કેમ બને અનિતા? એને આપણે દત્તક લઈએ તો? અનિતા એવું ઉત્સાહપૂર્વક કહ્યું. પરંતુ ત્યારે મોહનભાઈએ એના ઉત્તર પર ઠંડુ પાણી રેડ્યું અને કહ્યું, અનિતા એ શક્ય નથી. કેમ કે દીપક લાવારીસ નથી. એની માં ભલે આ દુનિયામાં નથી પણ એનો બાપ છે અને એના બાપે એને ખૂબ જ લાડકોડથી ઉછેર્યો છે. તેથી એ આપણે દત્તક પણ ના લેવા દે. ત્યારે અનિતાબહેનથી કડવો નિસાસો નખાઈ ગયો અને થોડી વાર પછી સ્વસ્થ થઈને અનિતાબેને કહ્યું કે પણ તમે એને એટલું ના કહી શકો કે રોજ સાંજે આપણી સાથે વાત કરે? એટલું તો તમે એને કહી શકો ને. અનિતાની વાત સાંભળીને મોહનભાઈએ કહ્યું, જો ભાઈ, આવું બધું બોલતા મને ન ફાવે. તું એક કામ કર, આજે તું ઓફિસે નથી ગયો તો દીપક હિસાબ દેવા આવતો જશે. એ આવે ત્યારે તું એની સાથે વાત કરી લેજે. દીપક અને મનો બંને મૂળ ભરૂચના રહેવાસી અને તે બંને સારા મિત્ર હતા. દીપક ડ્રાઈવર અને મનો ક્લીનર તરીકે કામ કરતો હતો મોહનભાઈના ટ્રાન્સપોર્ટની ઓફિસ પર. તે બંને કામ કરતા અને ત્યાં એક નાનકડી પતરાવાળી ઓરડી હતી. તેમાં તે બંને સાથે રહેતા હતા અને રવિવારે રજા હોય એટલે શનિવારે સાંજે તે બંને ભરૂચ વયા જાય અને સોમવારે સવારે પાછા આવીને પોતાના કામે લાગી જાય. આજે જ્યારે માલ ખાલી કરીને દીપક મોહનભાઈના બંગલે
તેમને હિસાબ દેવા આવ્યો ત્યારે હંમેશની જેમ ઉંમરમાં ઊભા જ પોતાના જ ખિસ્સામાં હાથ નાખીને એણે રૂપિયા કાઢ્યા અને શેઠ તરફ લંબાવ્યા. એટલે મોહનભાઈએ કહ્યું, જરાક બેસ તો ખરો. અને અનિતાબેન બોલ્યા, ના વાંધો નહીં, 5 મિનિટ તો બેસને ભાઈ. અનિતાબેને સોફાના તરફ ઇશારો કરતાં કહ્યું, પણ પોતાના શેઠ અને શેઠાણી સામે બેસતા દીપકને સંકોચ થયો અને એ સંકોચને મોહનભાઈએ પારખી લીધો અને એમણે લાગ જઈને કહ્યું, બેસને ભાઈ. એટલે ખચકાતા મને દીપક સોફા ઉપર બેઠો. ત્યારે અનિતાબેને મમતાભર્યા સ્વરે કહ્યું, બેટા, મારી એક વાત માનીશ? તો દીપકે પૂછ્યું, શું માસી? બેટા, તું રોજ સાંજે અમારી સાથે વાળું કરે તો? કેટલા પ્રેમથી માસી પૂછી રહ્યા હતા અને એનો શું જવાબ આપો એ દીપકને કંઈ પણ સૂઝતું ન હતું. ના પાડીશ તો એમને દુઃખ થશે અને હા પાડી તો તકલીફ, અને પોતાની શેઠાણી અને તકલીફ દેવા તે માગતો ન હતો. ના માસી, ના, તમને તકલીફ થશે. દીપકનો જવાબ સાંભળી અનિતાબેનની આંખોમાં આંસુ આવી ગયા. બેટા, મારા અંકિતનું બાળપણમાં જ મૃત્યુ થઈ ગયું અને આજે જીવતો હોત તો તારા જેટલો જ હોત, અને એ હોત તો શું એના માટે કંઈ કરવા મને તકલીફ થાય? ત્યારે આશ્ચર્યથી દીપક અને અનિતાબેનને જોઈ જ રહ્યો હતો. અને તારી માસી તારી અંદર પોતાના અંકિતને શોધી રહી છે, તો શું એમને નિરાશ કરીશ? મોહનભાઈએ કહ્યું. તો દીપકે પોતાના ચહેરા પર મુસ્કાન સાથે અનિતાબેનના બંને હાથોને પોતાના હાથમાં લઈને કહ્યું, આજથી હું તમારી સાથે જ વાળું કરીશ. બસ. અનિતાબેન પોતાના હર્ષ અને ઉત્સાહને કાબૂમાં ન રાખી શક્યા. એ એક મા પોતાના સગા દીકરાને ભેટે એમ જ દીપકને વળગી પડ્યા. અનિતાબેન અને મોહનભાઈ દીપક ઉપર પોતાના સગા દીકરાની જેમ જ પ્રેમ પાથરવા માંડ્યા અને સમયની ગાડી મસ્ત મજાની કિલોલ કરતી દોડી રહી હતી. અને રોજ સાંજ પડે અને અનિતાબહેન દીપકની રાહ જોતા હોય. જ્યારે દીપક આવે ત્યારે ત્રણેય જણ સાથે બેસીને વાળું કરતા અને વાળું કરીને અલગ મલકની વાતો કરતા. પછી દીપક ચાલ્યો જતો. આ એમનો રોજનો નિત્યક્રમ બની ગયો. એમાં એક વાર બન્યું એવું કે દીપક શનિવારે એના પિતાને મળવા ભરૂચ ગયો અને સોમવારે પાછો આવવાનો હતો, પણ આવ્યો જ નહીં. 2 દિવસ થઈ ગયા, પરંતુ દીપકની સાથે સાથે મનાનો પણ કાંઈ અતોપતો ન હતો. ત્યારે મોહનભાઈ અને અનિતાબેનને ચિંતા થઈ રહી હતી કે શું થયું હશે, દીપક હજુ આવ્યો કેમ નહીં હોય. પછી ઠેઠ શનિવારે 5મા દિવસે મનુ એકલો જ આવ્યો. ત્યારે મોહનભાઈએ દીપકના સમાચાર પૂછ્યા તો મનુએ બીતા કહ્યું, શેઠ, દીપક ઉપર તો ભારે કઠણાઈ થઈ ગઈ છે. કેમ, શું થયું? મોહનભાઈએ મનુને પૂછ્યું તો મનુએ તેમને વિગતવાર બધી વાત કરી. સોમવારે સવારે અમે બંને અહીંયા આવવા માટે તૈયાર થયા ત્યારે અચાનક દીપકના પિતાની છાતીમાં દુખાવો ઉપડ્યો. ત્યારે તાત્કાલિક ડૉક્ટરને બોલાવ્યા અને ડૉક્ટર સાહેબે તપાસ કરીને અત્યારે સુરત હોસ્પિટલમાં લઈ જવાની ભલામણ કરી અને તેમણે એમ્બ્યુલન્સને ફોન કર્યો. પણ એમ્બ્યુલન્સ આવે એ પહેલાં જ કાકાને બીજો જોરદાર એટેક આવ્યો અને કાકા તેમના જ ઘરે ગુજરી ગયા. 4 દિવસથી હું દીપકની સાથે જ હતો. આજે મને દીપકે પરાણે અહીં મોકલ્યો અને કહ્યું કે તું તો જા, હું આવું ત્યાં સુધી શેઠની ગાડી ચલાવજે, અને આપણે બંને નહીં જઈએ તો શેઠને ચિંતા થતી હશે. દીપક એના પિતાનું 12મું કરીને જ આવશે અને ત્યાં સુધી તો હું તમારો ટેમ્પો ચલાવીશ. કંઈ વાંધો નહીં. હવે મોહનભાઈએ ઘરે આવીને અનિતાબેનને બધી વાત કરી. ત્યારે અનિતાબેનને પણ ઘણું દુઃખ થયું અને સાથોસાથ દીપકની ચિંતા પણ થઈ. અનિતાબેને કહ્યું, આવા સમયે બિચારો એકલો પડી ગયો હશે અને અત્યારે એને ઓથની કેટલી જરૂર હશે. હું શું કહું છું, આપણે 1 દિવસ પહેલાં જતા રહીશું તો આપણે તેને તેના પિતાની 12માની ક્રિયામાં એની સાથે ઉપયોગી થઈ શકીએ. મોહનભાઈએ કહ્યું, ભલે ભલે, જેવી તારી ઈચ્છા. 12માના ક્રિયાના આગલા દિવસે પોતાના શેઠ શેઠાણીને આવેલા જોઈને દીપક તો સ્તબ્ધ થઈ ગયો. એણે તો સપને પણ નહોતું ધાર્યું કે પોતાના શેઠ એક મામૂલી ડ્રાઈવરના પિતાની 12માની ક્રિયામાં હાજરી આપશે. ત્યારે શેઠને હાથ જોડીને એને વિનમ્રતાથી પૂછ્યું તો અનિતાબેને જવાબ આપ્યો, બેટો,
તું અમારા માટે ક્યાં પારકો છે? તારા દુઃખમાં સહભાગી થવું એ તો અમારું કર્તવ્ય છે. આ તો તમારા હૃદયની મોટપ છે. માસી, અનિતાબેન પહેલી જ વાર દીપકના ઘરે આવ્યા હતા, પણ જાણે પોતાનું જ ઘર હોય તેવું તેને લાગી રહ્યું હતું. અને એના પિતાનું 12મું બધું જ કામ એમણે પોતાના ખંભે ઉપાડી લીધું અને મોહનભાઈએ બધો જ ખર્ચ પોતાના ઉપર ઉપાડી લીધો. 12મું પતી ગયા પછી દીપક શેઠાણીના પગે લાગ્યો અને ગદગદિત સ્વરે બોલ્યો, તમારું ઋણ કેવી રીતે ચૂકવીશ? ત્યારે મોહનભાઈએ દીપકના માથા ઉપર હાથ ફેરવતા કહ્યું, અમે કોઈ ઉપકાર નથી કર્યો તારા ઉપર. ત્યારે દીપકના જોડાયેલા બંને હાથોને પોતાના હાથમાં લઈને અનિતાબેન બોલ્યા, અમે તને અમારો નોકર નહીં પણ તને અમારો દીકરો સમજીએ છીએ. અને જો તને લાગતું હોય કે અમે તારા ઉપર ઉપકાર કર્યો છે તો સમય આવતા તું ચૂકવી દેજે. હવે સમય ધીમે ધીમે વહેવા લાગ્યો અને સુરતમાં દીપકનો એક મિત્ર રહેતો હતો, જેનો વિદેશમાં ઘણો મોટો કારોબાર હતો. ઘણા વખત પહેલાં તેના મિત્રએ દીપકને કહેલું કે દીપક, તું ક્યાં સુધી આમ ડ્રાઇવિંગ કરતો રહીશ? મારી સાથે વિદેશ ચાલ, હું તારી લાઈફ બનાવી દઈશ. પણ ત્યારે દીપકના પિતાજી જીવતા હતા અને એ પોતાના પિતાને મૂકીને વિદેશ જવા માગતો ન હતો. પણ હવે તો તે સ્વતંત્ર હતો. એટલે જ્યારે આ વખતે એનો મિત્ર વિદેશથી આવ્યો ત્યારે એણે એના મિત્રને એ વાત યાદ દેવડાવી અને કહ્યું, તને યાદ છે ને એક વખત તે મને વિદેશ આવવા માટે કહેલું? હા, ચોક્કસ યાદ છે. તો હવે તું મારા માટે કંઈક કરને. તો એમાં શું કરવાનું છે? હું તારો પાસપોર્ટ તૈયાર કરાવી લે અને ચાલ મારી સાથે. અને એ જ દિવસે અનિતાબેને પણ મોહનભાઈને કહ્યું, હું શું કહું છું કે હવે દીપકના પિતાનો પણ સ્વર્ગવાસ થયો, એને 1.5 મહિનો થઈ ગયો છે. હવે એ પણ સ્વસ્થ થઈ ગયો હશે, તો હવે આપણે એને દત્તક લઈ લઈએ તો? એટલે મોહનભાઈએ કહ્યું, અનિતા, હું પણ આ જ વિચાર કરતો હતો વાલી. આપણે આજે જ એની સાથે આ વિશે વાત કરીશું. હવે સાંજે દીપક વાળું કરીને જવાની રજા લીધી ત્યારે મોહનભાઈએ કહ્યું, બેટા, અમારે તારી સાથે એક અગત્યની વાત કરવી છે. હા, બોલું ને માસા. મોહનભાઈની બરાબરની સામે ખુરશી પર બેસતા દીપકે કહ્યું. ત્યારે અનિતાબેન પણ રસોડામાંથી પોતાના હાથ લૂછતા બહાર આવીને મોહનભાઈની બાજુમાં બેસી ગયા. ત્યારે એનું હૈયું દીપકને પોતાના કાયદેસરનો પુત્ર બનાવવા માટે થનગની રહ્યું હતું. અનિતાબેનના આવ્યા બાદ મોહનભાઈએ કહ્યું, બેટા, ઈશ્વરે અમને બધું જ આપ્યું છે, બંગલો, પૈસા, સુખ, સમૃદ્ધિ, પરંતુ જ્યારથી તું અમારા જીવનમાં આવ્યો છે ત્યારથી અમે તો તને અમારા દીકરાના સ્થાને બેસાડી દીધો છે. અને હું અને તારી માસી હવે એવું ઈચ્છીએ છીએ કે અમે તને દત્તક લઈને અમારો કાયદેસરનો પુત્ર બનાવી લઈએ. ત્યારે દીપક મોહનભાઈની આવી વાત સાંભળીને ચોંકી ગયો. એને ખબર તો હતી જ કે શેઠ અને શેઠાણી એને પસંદ કરે છે અને એને મનોમન પ્રેમ પણ કરે છે, પણ આટલી હદે એને ખબર નહોતી. દીપકને આ સાંભળીને ખૂબ જ ખુશી થઈ અને એનું હૈયું ભરાઈ આવ્યું અને એની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. ત્યારે અનિતાબેન અને મોહનભાઈને લાગ્યું કે અમે એને દત્તક લઈને ક્યાંક એના આત્મસન્માનને તો ઠેસ નથી પહોંચાડી રહ્યા ને. ત્યારે અનિતાબેને દીપકને ખચકાતા પૂછ્યું, બેટા, અમારી કંઈ ભૂલ તો નથી થઈ ને? શું અમે તારા મા બાપ બનવાને લાયક છીએ કે નહીં? ના માસી, ના, તમે બંને મને કેટલું ચાહો છો એ જાણીને મારું હૈયું ભરાઈ આવ્યું. હું તો રસ્તાની ધૂળ છું અને તમે મને માથાનું તિલક બનાવવા માગો છો. ના બેટા, તું રસ્તાની ધૂળ નહીં, તું તો અમારી આંખોનું રતન છો. અનિતાબેન બોલ્યા, પરંતુ હું આ વિશે નિર્ણય લેતા પહેલાં થોડોક વિચારવા માગું છું, તેથી મને થોડોક સમય આપો. ત્યારે મોહનભાઈએ કહ્યું, કંઈ વાંધો નહીં દીપક, અમે તારા જવાબની રાહ જોઈશું. દીપકના ગયા પછી મોહનભાઈએ પૂછ્યું, અનિતા, તને શું લાગે છે દીપકનો જવાબ શું હશે? ત્યારે અનિતાબેન બોલ્યા, ગરીબમાં ઉછરેલો છોકરો છે
હવે આગળ પાછળ કોઈ નથી અને આપણે તેને પ્રેમની સાથે સાથે મિલકત પણ આપવા માટે તૈયાર છીએ. એની પાસેથી પ્રેમના બદલે ફક્ત પ્રેમ જ ઈચ્છીએ છીએ. મને લાગે છે તે ચોક્કસ હા જ પાડશે. દીપકે પોતાની ઓરડીએ જઈને સૂવા માટે આંખો મીચી, પણ મગજમાં ચાલતા વિચારોના વમનમાં કારણે આજે એને ઊંઘ પણ ન આવી. એ પડખા ફેરવતો રહ્યો અને છેલ્લે એણે એક મક્કમ નિર્ણય લીધો. ત્યારે જ એને નીંદર આવી. આજે વહેલો ઉઠીને તે પહેલી જ વાર સવારે શેઠના બંગલે ગયો. સવારમાં દીપકને આવેલો જોઈ મોહનભાઈ અને અનિતાબેન બંનેને નવાઈ લાગી. ત્યારે દીપકે કહ્યું, મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ન ભૂલતા.